વ્યવહારે વયમ ભાટા એટલે કુમારીલ ભટ્ટના અમે અનુસરણ કરીએ છીએ. એટલે શંકરાચાર્યનો મત આ છે. ન્યાયનો મત, મીમાંસાનો મત, જે મીમાંસાના જે પ્રમાણો છે એ શંકરાચાર્ય પણ સ્વીકારે છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. આ શંકરાચાર્ય શાંકર મત માયાવાદમાં પણ એ જ. આપણે ત્યાં ચાર છે: પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, એતીય. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, એતીય. મહાપ્રભુજી જે છે એ સંપૂર્ણ સૌત શાસ્ત્ર જે છે એની વ્યાખ્યા આધારિત જ આપનું દર્શન છે. એટલે કોઈ નવીન કંઈ શ્રી મહાપ્રભુજી ઉમેરતા નથી. શું કામ આપણે આ શું કામ સ્વીકાર્યું આવું? શ્રી મહાપ્રભુજી આ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ ને એતીય આ શું કામ સ્વીકાર્યું શ્રી મહાપ્રભુજીએ? એનું બે કારણ છે. કારણ કે વેદની અંદર પણ પ્રમાણોની વ્યવસ્થા માટે વેદમાં પણ આ ચાર સ્વીકાર્યા છે: પ્રત્યક્ષ, અનુમાન, એતીય, શબ્દ. વેદમાં શું કીધું છે? તો તૈત્રીય આરણ્યકની અંદર પ્રમાણોની જે વ્યવસ્થા આપી, ચાર પ્રમાણ બતાવ્યા છે. તૈત્રીય આરણ્યક, વેદના તૈત્રીય આરણ્યકમાં બતાવ્યું છે કે સ્મૃતિ, પ્રત્યક્ષ, એતીય, અનુમાન. શ્રુતિ પોતે જ છે એટલે સ્મૃતિને કહે છે, એટલે શબ્દની વાત આવી. શ્રુતિ કહેવાથી પણ શબ્દ જ થાય, પણ શ્રુતિ પોતે કહેતું હોય તો ત્યારે એમ કહે છે કે સ્મૃતિ, પ્રત્યક્ષ, એતીય, અનુમાન. આ તૈત્રીય આરણ્યકમાં વેદ કહે છે. અને ભાગવતના એકાદશ સ્કંદના 19મા અધ્યાયમાં 17મો શ્લોક, શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદ 19મો અધ્યાય અને 17મો શ્લોક, એની અંદર પ્રમાણ બતાવ્યા છે: શ્રુતિ, પ્રત્યક્ષ, એતીય, અનુમાન. આ રીતે બતાવ્યા છે ત્યાં ભાગવતની અંદર. શ્રુતિ એટલે અહીં શબ્દ, પ્રત્યક્ષ, એતીય અને અનુમાન. આ રીતે ક્રમ બતાવ્યો છે ભાગવતનો ક્રમ. શ્રીમદ ભાગવતે કીધું શ્રુતિ, પ્રત્યક્ષ, એતી, અનુમાન. એટલે આજ તો શ્રુતિ એટલે શબ્દ આવી ગયું, પ્રત્યક્ષ, પ્રત્યક્ષ, એતી, એતીય, અનુમાન, અનુમાન. ભાગવતમાં આ રીતે બતાવ્યું છે: શ્રુતિ, પ્રત્યક્ષ, એતીય, અનુમાન. એકાદશ સ્કંદના 19મા અધ્યાય ને 17મો શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે મારો મત એટલે શું? જે વેદાદિ શાસ્ત્રોએ કહ્યો છે એ જ મારો મત છે, એટલે નવું કંઈ મારે ઉમેરવાની આવશ્યકતા નથી. ત્યાં અર્થાપત્તિ, અનુપલબ્ધિ આદિ પ્રમાણ અલગ નથી ગણ્યા, તો અમે નથી ગણતા. હવે એક વસ્તુ ખાસ વિચારણીય છે કે આપણે ચાર પ્રમાણ આ રીતે ગણીએ છીએ તો બાકીના પ્રમાણ નથી એમ નથી કહેતા. ઉપમાન પ્રમાણ નથી, અર્થાપત્તિ નથી, અનુપલબ્ધિ નથી, સંભવ નથી, કે એ પ્રમાણ નથી એમ નથી કહેતા, પણ એ પ્રમાણોનો અંતર્ભાવ ચારમાં થઈ જાય છે. એ અંદર આપણે ઇન્ક્લુડ કરી દઈએ છીએ, અંતર્ભાવ થઈ શકે છે. જેમ ન્યાયવાળા કરે છે. ન્યાયવાળા કહે છે કે અર્થાપત્તિ બીજું કાંઈ નથી, અનુમાન જ છે. એટલે એ વ્યતિરેકથી અનુમાન છે. તો ન્યાયવાળાએ અર્થાપત્તિનો એ અલગ પ્રમાણ ન માનીને ન્યાયશાસ્ત્રવાળા અનુમાનમાં એને ગણાવી દે છે, અંતર્ભાવ માને છે. એમાં અનુપલબ્ધિ એ અલગ પ્રમાણ નથી માનતા ન્યાયવાળા, અનુપલબ્ધિને, અભાવને. તે કહે છે કે અભાવનું પ્રત્યક્ષ જ હોય છે, તે પ્રત્યક્ષમાં એનો અંતર્ભાવ છે. અનુપલબ્ધિ એટલે કે એ પ્રત્યક્ષથી, અભાવ પણ પ્રત્યક્ષથી જ જ્ઞાનમાં આવે છે. તો અભાવનું જ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે, એટલે પ્રત્યક્ષમાં એનો અંતર્ભાવ માની દીધું. તો ન્યાયશાસ્ત્ર વડે અર્થાપત્તિ, અનુપલબ્ધિ જે છે એ પ્રત્યક્ષ અને અનુમાનની અંદર એને સમાવિષ્ટ કરીને ગણી દીધું છે. સંભવ, સંભવ એક પ્રમાણ છે, શક્યતા એક પ્રમાણ છે. કે મારી પાસે 100 રૂપિયા છે એનો મતલબ કે 50 તો છે જ ને. 100 રૂપિયા છે તો 50 તો હોય. તમે કહે 100 રૂપિયા છે એટલે 50 તો આની પાસે છે,
એ તમે કેવી રીતે નક્કી કર્યું? 100 ની અંદર 50 આવી જાય છે એટલે તો એ સંભાવ નામનું પ્રમાણ છે, પ્રોબેબિલિટી, સંભાવ. એ સંભાવ નામના પ્રમાણને જે છે એ નૈયાયિકો અનુમાનમાં જ ગણી લે છે. અનુમાનની અંદર અંતર્ભાવ અનુમાન. બોલો. ન્યાય અને મીમાંસા શાસ્ત્ર જે છે સ્વતંત્ર શાસ્ત્ર છે. એ વેદ આધારિત શાસ્ત્ર, સંપૂર્ણપણે વેદ આધારિત નથી. એ ગૌતમ ઋષિ પોતાની મેળે પણ બતાવે છે. સંપૂર્ણ જો વેદની જો વ્યાખ્યા હોય તો પછી વેદમાં તો આમ કીધું છે કે આ શ્રુતિ પ્રત્યક્ષ એતી અનુમાન. તો એતીયને પ્રમાણ તો ગણતા નથી, એતીયને પ્રમાણ નથી ગણતા, કારણ કે શબ્દમાં અંતર્ભાવ માને છે. તો આ એક વેદની અંદર વેદને માનવા છતાં પણ સંપૂર્ણ વેદ કહે છે એવી રીતે જ શાસ્ત્ર બનાવ્યું નથી. તો ન્યાય શાસ્ત્ર અલગ હોવાની જરૂર નથી. વેદનું જ કીધું હોત તો વેદની વ્યાખ્યા મૂલક થઈ જાય. આ તો સ્વતંત્ર શાસ્ત્ર છે કે એ સંપૂર્ણ વેદ આધારિત નથી. કારણ કે વેદ તો આ 4 કીધા હતા. તમે આને એતીયને અલગ પ્રમાણ નથી માનતા, ન્યાયિકો નથી માનતા. એતીયને શબ્દમાં અંતર્ભાવ માને છે, એતીયનો અંતર્ભાવ શબ્દમાં માને છે. એટલે આ પણ જાણવા જેવું છે કે ન્યાયિકો સંભવને અનુમાનમાં માને છે, અર્થાપત્તિને અનુમાનમાં માને છે, પછી અનુપલબ્ધિને પ્રત્યક્ષમાં અંતર્ભાવ માને છે. એવી રીતે એતીય પ્રમાણે અલગ પ્રમાણ ન માનીને શબ્દમાં એનો અંતર્ભાવ માને. તો આ વેદની તો વેદ અલગ પ્રમાણ માને છે, વેદની જેમ તો માનતા નથી. એટલે સંપૂર્ણ વેદ આધારિત નથી. છે ન્યાય મીમાંસા. જો આપણે ત્યાં એવા શાસ્ત્રો છે પછી પ્રમાણ નથી, પ્રમાણ નથી. હવે આગળ હજી આવશે કે મહાપ્રભુજી શું માને પ્રમાણ વિશે. શાસ્ત્રો છે કે વેદથી સ્વતંત્ર શાસ્ત્રો છે, જેમાં સાંખ્ય, ન્યાય, વૈશેષિક અને મીમાંસા એ સંપૂર્ણ વેદ આધારિત નથી. કે વેદ જે કહે છે એ નથી કહેતા, પણ એ સ્વતંત્ર એ શાસ્ત્રો છે. એની પ્રમાણભૂતતા કેટલી આપણે નક્કી કરશું. હજી આપણા પ્રમેયમાં, હજી તો પ્રમાણમાં ચાલીએ છીએ, હજી પ્રમેયમાં જશું ને, અને પછી એનું નક્કી કરશું પ્રામાણ્ય કેવી રીતે નક્કી કરવું. અને એ પ્રામાણ્ય જે છે એ નક્કી થયા પછી પ્રમેય રચનાનો શરૂ થાય છે. કારણ કે લાલુ ભટ્ટ જેમ કહે છે કે આ બધા પ્રમેય ક્યાંથી લેવામાં આવ્યા છે, તો કહે છે ભાષ્ય, નિબંધ, સુબોધની વિદ્વન્દનાદિશુ રત્નાવિવાહ. આ તો ભાષ્ય, નિબંધ, સુબોધની અને વિદ્વન્મંડન જેવા ગ્રંથોમાં જે રહેલા જે છૂટા છૂટા રત્નો જે છે એ પ્રમેય છે બધા, અને એનો સંચય કરીને આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે પ્રમેય રત્નાનો. એટલે આપણા મૂળમાંથી કે આ પ્રમાણ શું છે ને પ્રમેય શું છે, કારણ પ્રમેયથી શરૂઆત કરે એની પહેલાં આપણે આ બધું જાણવું પડશે. બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે આ વિશે, શ્રી ગોપીનાથજી શું આજ્ઞા કરે છે, બધું થોડું સંચય કરીને લાવ્યો છે. ગોપીનાથજી આજ્ઞા શું કરે, મહાપ્રભુજી આજ્ઞા શું કરે, એ પણ આપણે લેશું. પ્રમાણ વિશે શ્રી મહાપ્રભુજીનો શું સ્વતંત્ર અભિપ્રાય છે આ વિષયમાં, બહુ જાણવા લાયક આપણી માટે આ બધી બાબતો છે. હા, એ વેદ છે. આપણે ત્યાં શ્રી પુરુષોત્તમજીએ એવી આજ્ઞા કરી છે કે એતીય એટલે શું? એતીય એટલે ઇતિહાસ, પરંપરા. આ એતીય છે. તમે શબ્દથી જ જાણો એવું નહીં, કંઈક ઇતિહાસથી પણ કોઈ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. પરંપરાથી લખેલી શબ્દ ન હોય કે સાંભળેલા શબ્દ ન હોય, પણ પરંપરા એ જે છે માન્ય પરંપરાઓ હોય કે ઇતિહાસ જે છે, રામાયણ છે, મહાભારત છે, બધી વસ્તુ કે ચેક તો થતી નથી, એ શાસ્ત્ર છે. પણ છતાં એના જે તથ્યો જે છે એ ઐતિહાસિક તત્વો પણ એની અંદર વર્ણવિત છે. તો એ એતીય પ્રમાણ છે કે પરંપરા લઈ લો ટૂંકમાં આપણે કે પરંપરા. સેવા પ્રકાર જે અત્યારે આપણે ચાલી રહ્યું છે, આપણે ત્યાં જે સેવા પ્રકાર ચાલે છે, સેવાના જે પુસ્તકો જે છે એ શ્રી મહાપ્રભુજીના ગ્રંથમાં આ રીતે 360 દિવસની સેવાનું વર્ણન નથી. કોઈ શબ્દ પ્રમાણથી આપણને માહિતી નથી, છતાં પણ આપણા સેવા પ્રકાર શ્રી મહાપ્રભુજીએ કરેલો છે એ આપણે પરંપરાથી માની રહ્યા છીએ. પરંપરાથી આપણે એને માની રહ્યા છીએ. તો આ કંઈક ઇતિહાસ છે આખો, કે આ સેવા પ્રકારનું જે ડેવલપમેન્ટ થયું ગુસાઈજીથી, ગોપીનાથજી ગુસાઈજીથી લઈને અત્યાર સુધી,
આ બધું પરંપરા જે ચાલી છે એ એતીય પ્રમાણ છે, ભલે શબ્દ નથી ત્યાં, પણ એતીય પરંપરાઓ પણ માને છે. કારણ કે એ પરંપરા કોણે ચાલુ કરી? શ્રી ગુસાઈજી ચાલુ કરી. રાગભોગ શૃંગારની પરંપરા શ્રી ગુસાઈજી આપણે માનીએ, ગોપીનાથજી માનીએ, શ્રી મહાપ્રભુજી, પછી આ બધા કે જ્યાં કર્તાનો નિશ્ચય હોય કે આ પરંપરા કોણે પાળેલી છે, એ ઐતિહાસિક જે વાત જે છે, રામાયણની વાત રામાયણમાં ન લખી હોય છતાં પણ ઐતિહાસિક તથ્યો તો પ્રાપ્ત થાય છે. રામના ઐતિહાસિક તથ્યો પણ પ્રાપ્ત થશે. ભલે રામાયણમાં છે છતાં પણ કોઈ ઐતિહ્ય બાબત છે આ, કે જે ઇતિહાસની બાબત છે, કે જે ઇતિહાસથી એમાં ટેલી થાય છે. તો કાંઈક થોડુંક શબ્દથી એ અલગ છે, કારણ કે શબ્દથી જે માહિતી નથી મળતી, પણ ઐતિહાસિક તથ્યોની માહિતી, પરંપરા વગેરેની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એક પરંપરા પ્રાપ્ત થઈ રહી છે એ ઐતિહ્ય છે. આ સેવા પ્રકાર જોઈ લો, શબ્દથી નથી માહિતી મળતી. આ સેવા પ્રકારની શબ્દથી પૂરેપૂરો સેવા પ્રકાર. આજે છાપાના વસ્ત્ર, નવરાત્રિમાં છાપાના વસ્ત્ર ધરવા, બીજને દિવસે મુકુટ આવે, ચોથને દિવસે મુકુટ આવે, છઠનો મુકુટ આવે, અષ્ટમીનો મુકુટ આવે. આ ક્યાં મહાપ્રભુજીના ગ્રંથમાં કઈ જગ્યાએ છે આવું? પણ છતાં એ સ્વમાર્ગીય નથી એવું નથી, એ પરંપરાથી આપણને એનું જ્ઞાન, એટલે આ પરંપરાઓ જે છે એ ઐતિહ્ય પ્રમાણ છે. ઐતિહ્ય દ્રષ્ટિથી આપણે એને માન્ય કરીએ. હજી આપણે તો શ્રી મહાપ્રભુજી કહે છે, એ શું કામ મહાપ્રભુજી કહે છે કે ભાઈ ઐતિહ્ય પણ આપણી માટે પ્રમાણ શું? આ બધા પ્રમાણો છે, એટલે વેલિડ સોર્સ ઓફ નોલેજ છે. આ બધા ઐતિહ્યથી પણ કંઈક માહિતી મળે, ઇતિહાસથી કંઈક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એ લેખિત રૂપમાં હોય કે કોઈના કહેવામાં હોય કે નહીં, પણ એ પરંપરાઓ શ્રી ગુસાઈજીએ પાળેલી છે, આપણા પૂર્વજો કરતા આવ્યા છે. એના આધારે પણ આપણે કોઈ માહિતી આપણને સેવા, આ ખાસા, સેવકી, અનસકડી, સખડી, દૂધગર, આ બધું કેવલ પરંપરાથી જ માને છે. ગ્રંથોમાં તો કંઈ મળશે નહીં શકે કે અહીંથી અહીંયા હાથ અડ્યો એટલે અનસકડી થઈ, અનસકડી સખડી થઈ ગઈ, સખડીનો હાથ દૂધગરને અડ્યો તો દૂધગર સખડી થઈ ગયું. ક્યાં ગ્રંથમાં છે, ક્યાં શાસ્ત્રોમાં છે? છતાં પુષ્ટિ માર્ગમાં કંઈક પારંપરિક પ્રકાર છે. હવે કેટલો શાસ્ત્રીય છે, કેટલો નથી, એ બહુ પાછો વિચારણીય વિષય છે. કેટલો શાસ્ત્રીય છે, હા, કેટલો નથી, વિચારણીય વિષય છે. એ આગળ આવે જ છે. હજી તો હું ખાલી પ્રમાણો કેટલા હોય એટલું જ કહું છું. હવે એની પ્રમાણભૂતતા, પ્રામાણ્ય કેમ નક્કી કરવું, એ પાછો વિષય તો છે, હજી બાકી જ છે. મહાપ્રભુજીના વચનો, ગોપીનાથજીના વચનો, શંકરાચાર્યના વચનો, એ બધા વચનો છે આપણી પાસે. અત્યારે ખાલી પ્રમાણો કેટલા હોય, સોર્સ કેટલા હોય નોલેજના, એ આપણે બતાવીએ છે. આ શાસ્ત્ર આ રીતે બતાવે છે. એથી એ પણ એક સોર્સ છે. શાસ્ત્ર પ્રમાણ છે, શબ્દ પ્રમાણ છે. શબ્દ પ્રમાણમાં ન મળતું હોય, શાસ્ત્રમાં ન મળતું હોય, પણ હેતીયથી ઇન્ફોર્મેશન ગેધર થતી હોય. એ જ વિષય બાકી છે, હજી આવી જશે. એટલે હું એના ઉપર આવું છું ધીરે ધીરે. આ તો એની જિજ્ઞાસા જાઓ. હા, આપણા શાસ્ત્રાધ્યયનની વિશેષતા એ છે કે જે પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય એ જ આવતો જ હોય છે, એની પાસે તરત જ હોય છે. કે બધા એમ બહુ જિજ્ઞાસાથી પૂછવાનું કે આ શું, આ એક ઉત્તમ વાત છે કે તમે આટલું જાણ્યા પછી તમારી અંદર એકથી કોઈ શાસ્ત્ર પ્રમાણથી કેમ નક્કી થાય, અવિરુદ્ધ જે છે પ્રમાણ હોય તો એ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ ગઈ. હવે એ જ વસ્તુ આપણે લેવાની, એ ટોપિક તો આવી રહ્યો છે. આ એક બહુ આનંદની વાત છે કે જે વસ્તુ આવી જિજ્ઞાસા જો પ્રકટ થાય, સમજવું કે આપણે રાઈટ ટ્રેક ઉપર કામ કરીએ, આપણી બુદ્ધિ ચાલી રહી છે. કાંઈક સાવ બુદ્ધિમંદ હોય તો પછી કંઈ પૂછે જ નહીં. વાહ વાહ, જય હો જય હો, બહુ સુંદર, કૃપા ગજબનું પ્રવચન કર્યું. શું કર્યું એ તો જીવ શું જાણે. ગજબ, આજે તો ગજબ પ્રવચન કર્યું આપે, ખરેખર કૃપાનાથ. તો પછી શું કર્યું પ્રવચન, કે જીવની શું ગમે છે આમાં જીવની શું, ભલે સૂતો રહ્યો હોય 3 કલાક, પણ પ્રવચન પૂછે જય હો જય હો. એટલે એ તો પછી એવું છે. તો આ બુદ્ધિ ચાલી એનો મતલબ કે આપણે બરાબર કંઈક એટેન્ટિવલી આપણે આ વિષયનો કંઈક વિચાર મગજમાં કર્યો, પ્રશ્ન જાય કે પ્રામાણ્ય શબ્દનું પ્રામાણ્ય કેવી રીતે, કઈ વસ્તુ પ્રમાણભૂત છે. ઐતિહ્ય પ્રમાણ છે તો બધી પરંપરાઓ પ્રમાણ થઈ ગઈ. બધી પરંપરાઓ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે, અનુમાન પ્રમાણ છે. બહુ સરસ. હવે આપણો જે વિષય છે એ રાઈટ ટ્રેક ઉપર કામ કરી રહ્યા છીએ આપણે, કે આ જ વસ્તુ મગજમાં આવી. એ તો ટોપિક છે. આના પછીનું ટોપિક એ છે કે શંકરાચાર્ય શું કહે છે. શંકરાચાર્યની વાત જ આપણે લઈએ કે શંકરાચાર્ય આ બાબતમાં શું કહે છે. આ તમે સમજી ગયા કે પ્રત્યક્ષ આને કહેવાય, અનુમાન આને કહેવાય, ઉપમાન આને કહેવાય, શબ્દ, ઐતિહ્ય, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, બધાનો અંતર્ભાવ જે છે. હવે આપણે અર્થાપત્તિનો અંતર્ભાવ શેમાં માનીએ છીએ? શબ્દમાં. શબ્દ અર્થાપત્તિ જે છે શબ્દમાં લઈ જઈએ છીએ આપણે વાલ્લભ મતમાં. આ અર્થાપત્તિને આ લોકો અનુમાનમાં માને છે, ન્યાયિકો.
આપણે માનીએ છીએ શબ્દની અંદર એનો અંતર્ભાવ માની લઈએ છીએ અર્થાપત્તિનો. અનુપલબ્ધિનો પ્રત્યક્ષમાં માનીએ છીએ. અનુપલબ્ધિનો કે આંખ જ અભાવ પણ આંખ જ જોઈએ છે ને, પ્રત્યક્ષ આદિ પ્રમાણથી નક્કી અહીં કાંઈ નથી, પ્રત્યક્ષથી નક્કી થાય છે. તો આપણે અનુપલબ્ધિને અલગ પ્રમાણ નહીં માની અને આપણે એને પ્રત્યક્ષમાં સમાવિષ્ટ કરી દઈએ છીએ. ઉપમાન, આ ઉપમાન પ્રમાણ જે છે એને આપણે કેમાં માનીએ છીએ? પ્રત્યક્ષમાં માનીએ છીએ. ગૌ સદૃશ ગવય ચાક્ષુષ પ્રત્યય, આ ચાક્ષુષ પ્રત્યક્ષ જે છે તમે ગવય જોઈને સંજ્ઞા સંગીનો જે તમે બોધ થઈ રહ્યો છે એ જોઈને થઈ રહ્યો છે, સામે ગવય જોઈને થાય છે, એટલે આપણે કહીએ છીએ કે ઉપમાન અલગ પ્રમાણની અમે તેને પ્રત્યક્ષ માનીએ છીએ. ચાક્ષુષ પ્રત્યક્ષની અંદર જ એને અમે માની લઈએ છીએ. આ આપણો મત છે. આપણે ઉપમાન જે છે એને પ્રમાણને આપણે પ્રત્યક્ષમાં ગણીએ છીએ, કારણ કે પ્રત્યક્ષ ગવય જોઈને આપણે સાદૃશ્ય જ્ઞાન આપણને સંજ્ઞા સંગીનો બોધ તો પ્રત્યક્ષ થઈ રહ્યો છે, ચક્ષુથી થઈ રહ્યો છે, તો ત્યાં ચક્ષુથી જ થાય છે, તો આપણે ઉપમાનને અલગ પ્રમાણ માનવાની જરૂર નથી. એટલે આપણે એને આમાં ગણી લીધું છે. તો આપણી માટે તો પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને એટીય આ 4 પ્રમાણ આપણી માટે રહે છે. હવે આ યથાર્થ અનુભવ પ્રમા અને અનધિગત બાધ્યતાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમા, આમાં આપણો શું મત છે? આપણે કેને પ્રમા માનીએ છીએ? આપણે શેને પ્રમા માનીએ છીએ? આ માનશું કે આપણે આ માનશું? વાલ્લભ મત શું માને છે? પુષ્ટિ માર્ગ, શ્રી વલ્લભાચાર્યચરણનો મત, સાકાર બ્રહ્મવાદ. તેમ બહુ સુંદર વાત આપણે સમજી લેવાની છે કે મહાપ્રભુજી કહે છે બે. કેવી રીતે બે? કે જ્યાં જ્ઞાન અને જ્ઞાનના વિષયમાં સંવાદ હોય ત્યાં આપણી માટે યથાર્થાનુભવ પ્રમા છે, અને જે જ્ઞાન અને જ્ઞાનના વિષયમાં સંવાદ ન થતો હોય ત્યાં આપણી માટે અનધિગત બાધ્યતાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમા છે. આ મહાપ્રભુજીનો મત છે. અર્ધ જરતી ન્યાય, આ અર્ધ જરતી ન્યાય છે કે આપણે બેયને કેવી રીતે કમ્પાઇલ કરી રહ્યા છીએ કે ભાઈ દોરડું સામે છે અને આપણે દોરડા રૂપે જોઈ રહ્યા છીએ, તો જ્યાં યથાર્થ અનુભવ પ્રમા છે. સામે દોરડું દેખાઈ રહ્યું છે, દોરડું છે, દોરડું દેખાઈ રહ્યું છે, તો જ્ઞાન થઈ રહ્યું છે કે દોરડું છે અને સામે દોરડું જ છે, તો યથાર્થ અનુભવ પ્રમા આપણને માનવામાં વાંધો નથી. જ્ઞાન અને જ્ઞાનનો જે અર્થ છે સામે, એમાં સંવાદ છે. જે વસ્તુનું જ્ઞાન થયું, જે વસ્તુ ત્યાં છે, તો પછી યથાર્થ અનુભવ પ્રમા થઈ ગયો. આ વલ્લભ મત, આપણો શ્રી વલ્લભાચાર્યચરણનો મત. અને સામે આપણે જોઈ રહ્યા છીએ કે આ જગત બ્રહ્માત્મક છે, કાંઈ બ્રહ્મ દેખાતો નથી. આ જગત બ્રહ્માત્મક દેખાય છે જગત? આ તમે બેઠા છો, આ લાઇટ છે, ટ્યુબલાઇટ છે, પંખો છે, આ છે, ક્યાં બ્રહ્મ છે? આમાં કયો બ્રહ્મ છે? જગત બ્રહ્માત્મક છે. તો આ જ્ઞાન અને જ્ઞાનનો જે વિષય છે, અર્થ છે, એમાં સંવાદ નથી થતો. સામે આપણે કહે છે કે જગત બ્રહ્માત્મક, બ્રહ્મ દેખાતો નથી. તો બ્રહ્મ દેખાતો નથી, ત્યાં શું માનવું પડશે? અનધિગત બાધ્યતાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમા. આ તો શાસ્ત્રમાં જ માની શકાય. શાસ્ત્ર સિવાય તો આ માહિતી તમને ક્યાંયથી પ્રત્યક્ષથી નહીં મળી શકે. ના અનુમાનથી મળે ને પ્રત્યક્ષથી મળે. આ માહિતી જગત બ્રહ્માત્મક છે તો બ્રહ્મજ્ઞાન થઈ ગયું હોય તો અલગ છે, ન થયું હોય તો શાસ્ત્ર સિવાય આ માહિતી તમને ક્યાંયથી પ્રાપ્ત થતી નથી. અનધિગત અબાધિતાર્થ વિષયકમ જ્ઞાનમ. અને જે વસ્તુ બ્રહ્મ શાસ્ત્ર કહે છે કે આ બ્રહ્મ છે, બ્રહ્માત્મક છે, એટલે જગત બ્રહ્માત્મક છે. શાસ્ત્ર કહે છે કે જગત બ્રહ્માત્મક છે એટલે જગત બ્રહ્માત્મક છે. બાકી જગતમાં બ્રહ્મ તો દેખાતો નથી, બાકી બધું દેખાય, બ્રહ્મ જ નથી દેખાતો. લાલુ ભટ્ટજીનો અંતિમ વિવેક આ બાબત ઉપર પ્રકાશ નાખે છે, ખ્યાતિ વિવેક. મોટાભાગે પ્રમેય રત્નાવલીમાં બધા ખ્યાતિ વિવેક છોડી દે છે. હું તો છોડતો નથી, મેં તો ભણાયો હોય છે ખ્યાતિ વિવેક. મેં તમે બધા અઘરું અઘરું કરશો તો છોડતા જશો તો અઘરું રહી જશે. તો પછી આ મુખ્ય વિષય આપણો રહી જશે કે જગત બ્રહ્માત્મક છે, તો ભ્રમ જ થઈ જશે કે જગત બ્રહ્મ છે નહીં, બાકી ભ્રમ જ છે. તો શંકરાચાર્યનો મત થઈ જશે કે આ જગતમાં જે કાંઈ બધું ભ્રમાત્મક છે. તો ખ્યાતિ વિવેક પ્રભુ કૃપાથી અમે જુનાગઢમાં તો ખ્યાતિ વિવેક ભણાયો. પ્રમેય રત્નાવલીમાં એ પાઠ છોડી દેવામાં આવે, કારણ કે અઘરું અઘરું કરે ને બધા, એટલે હવે આપણે ઝુકાવ્યું જ છે બરાબર. તો અઘરું શું હોય? અઘરું હોય તો અઘરું, કાંઈ વાંધો નહીં. આ માર્ગ સુરાનો નહીં, કાયરનું કામ. આ તો સુરાનો માર્ગ છે, આ કાયરોનું કામ નથી. તો એના માટે શાસ્ત્રાધ્યયન કરવું છે, પ્રમેય રત્નાવલી ભણવું છે. શ્રી મહાપ્રભુજી તો વેદ પારગ આચાર્ય છે. માયાવાદી કરિંદ દર્પદલને નાશ્ચંદુ રાજોદ્ગત શ્રીમદ ભાગવતાથી દુર્લભ સદા વર્ષેણ વેદોક્તિ રાધા વલ્લભ સેવયા તદુચિત્ત પ્રેમણોપદેશે રેપી શ્રીમદ વલ્લભ નામ દેશ સત્રશોન ભાવી નભો. તો આપણે એના સેવક છીએ શ્રી મહાપ્રભુ. વેદ પારગ, એ વેદના પારંગત આચાર્ય છે. એ વેદની પારંગતતા કેવી છે? વાકપતિ વિબુધેશ્વર, વિબુધોના પણ ઈશ્વર છે. એ શ્રી આચાર્યચરણ છે. આપણે એના સેવકો છીએ, શિષ્યો છીએ.
તો આપણે શા માટે શાસ્ત્ર જાણીએ? આપણી માટે વાકપતિ છે આપણી પાસે. તો આ વાકપતિ આપણને બિરાજીને ગળામાં ધારણ કરીને રાખ્યો છે. વાકપતિ આપણે આ કંઠી છે શ્રી મહાપ્રભુજીને ગળામાં ધારણ કરીને બેઠા છીએ ને આપણે અઘરું અઘરું શું હોય? વાકપતિ વિભુદેશ્વરા. કેટલાક મહારાષ્ટ્રી એમ કહે છે કે વાકપતિ એનામાં કરો તો વિદ્યા આવી જાય. અરે ભાઈ, વાકપતિમાં વિશ્વાસ હોય તો આવે, બાકી વાકપતિ એનામાં વાકપતિ વિદ્યા ક્યાંથી આવી જાય? ના આવે, કોઈ દિવસ નહીં આવે. આ ગળામાં કંઠી જ શ્રી મહાપ્રભુજી છે આપણી પાસે, તો વાકપતિને ધારણ કરીને બેઠા છીએ ને આપણે ડરીએ કે આ શાસ્ત્રના પ્રમાણ એટલે શું? ભાઈ ન સમજાય તો પૂછી લો. થોડીક તો બુદ્ધિ હોય, 10 વાર 20 વાર તો માણસને બધી બુદ્ધિમાં લાઈટ થાય ને, કાંઈ થોડું ઘણું લેતા હોય બુદ્ધિ હોય તો. ન હોય તો કંઈ ચિંતાની વાત હતી. એટલી વાર સાંભળ્યું વ્યર્થ તો નથી ને. બુદ્ધિ ન ચાલતી હોય તો કાંઈ વાંધો નહીં, પણ વ્યર્થ તો નથી ને સાંભળ્યું. બસ શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ હું કરવું. બુદ્ધિ ન ચાલે તો શ્રી કૃષ્ણ શરણમ હું કરવું. એટલે પણ સાવ ચલાવીએ જ નહીં, કોઈ દી વાપરીએ નહીં તો વધે કેમ બુદ્ધિ? કસરત કરીએ તો આપણું શરીર કામ કરે. કસરત મગજને આપણે આપીએ જ નહીં કસરત, અને પાછો મોનથાળ ખાય એટલે પછી બહુ ડાયાબિટીસ વધે તો જ્ઞાનતંતુ બધા નાશ પામે. એટલે મોનથાળ ખાઈ ખાઈને આપણે જ્ઞાનતંતુ નષ્ટ કરી નાખ્યા. મોનથાળ, મઠરી, લાડુ, જ્ઞાનતંતુ બધા ખલાસ થઈ ગયા આપણે. અને એના કારણે બુદ્ધિની વાત આવે તો આપણે બંધ થઈ જાય. બધું બુદ્ધિ વગરની વાત કરો તો બધા ચાલુ થઈ જાય, મજા આવી જાય. ચાલો ધૂન બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી. ઉઠી ઉઠી નાચવા માંડે, કારણ બુદ્ધિને ચલાવવાની ને એમાં. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી. પોણી કલાક સુધી આ વખતા ટાઈમ કાઢે છે તો ભલે ભગવાન નામ છે, એમાં કઈ વાંધો નથી, પણ એમાં બુદ્ધિને ચાલે બધાને મજા આવે કે આ બહુ સારું. અડધી કલાક પોણી કલાક સુધી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, મેરે ગલે કો હાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરે ગલે કો હાર, બધા નાચવા માંડે ચાલુ. તો એ પણ જરૂરી છે. ચાલો મેરે ગલે કો હાર વલ્લભ કે ચરણારવિંદ સારી વાત છે, જરૂરી છે, પણ વલ્લભના મતને પણ સમજવું એટલો જ જરૂરી છે. આપણે એમ કહીએ ના નથી પાડે ધૂન ન બોલો, પણ ધૂન જ બોલો અને મહાપ્રભુજીના મતને સમજવાનો જરાય પ્રયત્ન પણ ન કરો, એ બાધક છે. બાકી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કે પેલા એ ભગવાન નામ લેવામાં કંઈ વાંધો નથી, પણ વક્તાનો હેતુ ભગવાન નામ લેવા અંગાંગી ભાવ છે. વક્તાને ટાઈમ કાઢવો છે, એને અડધી પોણી કલાક કેમ નીકળે, મટીરિયલ ઓછું, એટલે જેમ મટીરિયલ પૂરું થાય એટલે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કે બધા ખબર પડી જાય કે મટીરિયલ પૂરું, પોણી કલાક કાઢવી, ટાઈમ તો પૂરો કરવો જ. એટલે ને આપણે જે છે કે આપણે નક્કી કર્યું એટલું મટીરિયલ પૂરું નથી કરી શકતા. આપણે એનું મટીરિયલ વહેલું પૂરું થઈ જાય એટલો ફેર છે. આપણું મટીરિયલ પૂરું નથી થતું, આપણે લીધું હોય એનાથી અડધું જ થાય, અડધું આજે આટલું થઈ જશે તો થતું નથી. આપણે આગળ હજી બાકી રહે છે, કારણ કે એક વલ્લભકુલની એક મોટી એક કહેવત છે વલ્લભકુલ માટે કે વલ્લભકુલ કી બલહારી જબ દેખો જબ તૈયાર. કોઈ દી ટાઈમે વલ્લભકુલના બાળકો પહોંચી શકતા નથી. મારામાં પડેલી ખામી તો વલ્લભકુલ કી બલિહારી જબ દેખો તો ક્યારે પધારે, હમણાં પધારે જ છે, ક્યારે કલાક થઈ પધારે જ છે. વલ્લભકુલ કી બલિહારી જબ દેખો તો તૈયારી. ત્યારે એમ ના કે કલાક મોડું થશે, એમ ના કે તૈયારી જ છે, પધારે જ છે. તો આ એક ખામી છે. શું થાય? એ આ ખામી છે સ્વીકાર કરી લેવો જોઈએ કે હેરિડિટરી હશે, કંઈક આનુવંશિક ખામી છે. પણ આજે મોડું થવાનું કારણ એ છે કે જેટલી જુનાગઢથી મને ટોલ નાકા સુધી આવતા વાર લાગે એટલી વાર ટોલ નાકા અહીંયા આવતા વાર લાગે. એ એટલો ખ્યાલ નથી, અનુમાન ન આવ્યું કે રોડ બંધ હશે, વાહનોનું ટ્રાફિક હશે. એ અનુમાન લાગ્યું નહીં બરાબર. અનુમાન પ્રમાણ નક્કી ન થયું કે આપણે આટલો એડ કરીને ચાલવું જોઈએ. અનુમાન એવું લગાવવું જોઈએ કે વાહનોની પરિસ્થિતિ આવી હોય તો અડધી કલાક એડ કરીને ચાલો. એ અનુમાન જુનાગઢથી લાગ્યું હોય તો ટાઈમસર કદાચ પહોંચી જાત, પણ હવે જેટલી અહીં ટોલ નાકે અહીંયા આવતા એટલી વાર લાગી, કારણ કે ભયંકર ટ્રાફિકનો અનુભવ થયો. હા, ન્યાયશાસ્ત્ર એટલે જસ્ટિસ નહીં. અત્યારે જે કહે ને ન્યાય એટલે અત્યારે લો, કાયદો. આપણે ત્યાં ન્યાયનો અર્થ છે નિયતે અનેન. નિયતે અનેન ઇતિ ન્યાય. કોઈ કન્ક્લુઝન સુધી કેમ પહોંચવું એનું શાસ્ત્ર. કોઈ પણ છેલ્લે સારાંશ કેમ કાઢવો, કન્ક્લુઝન કેમ આવવું, છેલ્લે શું કન્ક્લુઝન આવે, એ નિયતે અનેન ત્યાં સુધી પહોંચવું, સાર તત્વ સુધી પહોંચવું, એની માટેનું જે શાસ્ત્ર એને ન્યાય કહેવાય છે. નિયતે અનેન ઇતિ ન્યાય. નિષ્કર્ષ કેમ આવવું, તો એની માટે કેવી રીતે પ્રક્રિયા છે ન્યાયની? પરાર્થ અનુમાનની પ્રક્રિયા, જે ન્યાય છે પંચાવયવ ન્યાય પ્રક્રિયા, એમાં શું બતાવ્યું છે? પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન. આ 5 રીતે
તમે કોઈ પણ વસ્તુ કન્ક્લુઝન સુધી કેવી રીતે આવો એની માટે પંચાવયવ પ્રક્રિયા છે. તો પહેલા આવે છે પ્રતિજ્ઞા. તમે પૂછ્યું એટલે કહું છું, પાછું મારે વિસ્તાર કરવો નહોતો. ન્યાય પરાર્થ અનુમાનની જે પ્રક્રિયા છે ન્યાયમાં, એમાં કેવી રીતે છે કે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞામાં શું આવે છે કે પર્વતો વહનીમાન, આ પર્વત અગ્નિવાળો છે. એ પ્રતિજ્ઞા છે કે આ પર્વતમાં અગ્નિ છે. પણ કેવી રીતે તમે કહો છો પર્વતમાં અગ્નિ છે? તો પ્રતિજ્ઞા. પછી આવે છે હેતુ. કયા કારણથી કહો છો કે તમે અગ્નિ છે, પર્વતમાં અગ્નિ છે, કયા કારણથી કહો છો? તો કહે છે ધૂમાત. ધુમાડાને કારણે અહીં અગ્નિ છે એમ કહે છે. પણ ધુમાડાને કારણે અગ્નિ છે કેમ નક્કી કર્યું? તો કહે છે ઉદાહરણ. ઉદાહરણ કેવું હોય છે? વ્યાપ્તિ સહિત એક ઉદાહરણ હોય છે, જેમાં વ્યાપ્તિ સહિત ત્યાં હેતુ બતાવેલો હોય છે, એવું ઉદાહરણ હોય છે. એ ઉદાહરણ તમે કેવી રીતે લીધું એની માટે તમારે લિંગ પરામર્શક જ્ઞાનની જે પ્રક્રિયા છે એ પાછી ત્યાં લાગુ પડશે. તો હવે એક સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ છીએ. પ્રતિજ્ઞા એવી પર્વતો વહનીમાન, એ તમે શું કામ કહો છો કે ધુમાત, એ ધૂમવાળો એટલે ધુમાડો દેખાણો. એટલે હવે તમે કહો ધુમાડો છે એટલે અગ્નિ છે, એ ધુમાને કારણે કેમ નક્કી થયું? તો કે છે એની વ્યાપ્તિનું જ્ઞાન તમને છે કે ભાઈ યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહની, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ છે, એવું તમે વારંવાર જોયું છે. એકવારથી નક્કી નથી કર્યું. તમે ધુમાડો જોવો એટલે અગ્નિ છે એવું તમે વારંવાર નક્કી કર્યું. ક્યાં નક્કી કર્યું? તો કે યથા મહાનસ, રસોડામાં. એક પહેલું ઉદાહરણ તો રસોડામાં. રસોડામાં અમે જોઈએ છીએ કે ધુમાડો અને અગ્નિ, ધુમાડો હોય એટલે અગ્નિ હોય. એ સાચરે ધુમાડામાં જો એ વારંવાર અમે રસોડામાં જોયું છે. એવું બધે અનુભવ કર્યો, બે ચાર જગ્યાએ અનુભવ કર્યો. પછી નક્કી થઈ ગયું કે ધુમાડો અને અગ્નિ આ રીતે બેનું સાહચર્ય છે. જ્યાં જ્યાં ધુમાડો હશે ત્યાં અગ્નિ હશે એવું નક્કી થઈ ગયું છે. એટલે એવું ઉદાહરણ આવ્યું. વ્યાપ્તિ જ્ઞાન સહિતનું એક ઉદાહરણ લીધું. ઉદાહરણથી જે છે ઉપનય, એ ઉપનય કે આ જ્યાં જ્યાં ધુમાડો છે જ્યાં અગ્નિ હોય છે એ ઉદાહરણમાં જોયું કે મહાનસ, એટલે અહીં પણ એવું છે, એ ઉપનય થયું. આ બધી પ્રક્રિયા અહીં પણ અત્યારે પર્વતમાં પણ જેમ રસોડામાં છે એમ પણ અત્યારે પર્વતમાં પણ આ જ પ્રકારનું સાહચર્ય દેખાઈ રહ્યું છે. ઉપનય થયું. અંતે નિગમન આવે છે. એટલે કહે છે કે પર્વતો વહનીમાન. પ્રતિજ્ઞાની પાછી તમે એને ચેક કરીને છેલ્લે પણ કહો છો કે આ આટલામાંથી પસાર કરીને નક્કી કરીએ છીએ કે પર્વતો વહનીમાન. આ બુદ્ધિ કસવાનું શાસ્ત્ર છે ન્યાય, તો ન્યાયશાસ્ત્ર છે. અને અત્યારના જે ન્યાયમાં જે લોમાં પણ પ્રક્રિયા તો આવી જોઈએ ને, કંઈક ને કંઈક કન્ક્લુઝન સુધી કેમ પહોંચવું એની માટેની કંઈક પ્રક્રિયા ન્યાયમાં પણ હોય છે. આખો એના સ્ટેપ હોય છે. દાવો દાખલ કરો, દાવો દાખલ થયા પછી એવિડન્સ ઉપર આવે, એવિડન્સ પછી ક્રોસ એક્ઝામિનેશન થાય, ક્રોસ એક્ઝામિનેશન થઈને પછી પાછું છેલ્લે તમે પોતાના એવિડન્સ ફાઇલ કરો, એવિડન્સ ઉપર આવે કે ક્રોસ એક્ઝામિનેશન થાય, દલીલો થાય, આર્ગ્યુમેન્ટ થાય, અને અંતે છેલ્લે નિગમન જે ન્યાય આપવાનું હોય આ બધું ચેક કરી અને જસ્ટિસ જે હોય, જજ હોય, એ કંઈક ન્યાય આપે. સિમિલર વાત છે, પણ શાસ્ત્ર એના માટે નથી. શાસ્ત્ર જે છે એ નિયતે અનેન ઇતિ ન્યાય, કન્ક્લુઝન સુધી કેમ પહોંચવું, એ આ પંચાવયવની જે પ્રક્રિયા છે એને ન્યાય કહે છે. હવે મીમાંસા એટલે વ્યાખ્યા કરવી, એનાલિસિસ કરવું, વ્યાખ્યા કરવી, એ મીમાંસા છે. મીમાંસા એટલે એની ખૂબ વિસ્તારપૂર્વક એ વ્યાખ્યા કરવી. જો દરેક શાસ્ત્ર જે છે, ભારતીય શાસ્ત્રોની વિશેષતા એવી છે, સાંખ્ય હોય કે ન્યાય હોય કે મીમાંસા હોય, દરેક શાસ્ત્ર જે છે એ તત્વચિંતન કરે છે અને અંતે કોઈ શ્રેય, કલ્યાણ, શેમાં કલ્યાણ છે એનો રસ્તો કંઈક શોધે છે. ન્યાયશાસ્ત્રે પણ રસ્તો શોધ્યો છે કે દુઃખાભાવ રૂપ જે મુક્તિ જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય. તો ન્યાયના શાસ્ત્રનો હેતુ ખાલી બુદ્ધિ કસવાનો નથી, વાદ વિવાદ કરવા માટે નથી, પણ અંતે તે દુઃખાભાવ, આ સાંસારિક દુઃખોમાંથી કેવી રીતે નિવૃત્તિ થાય એનો ઉપાય ન્યાયશાસ્ત્રે પણ શોધ્યો છે. એમાં 16 તત્વ જે છે, પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દ્રષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ,
છલ જાતિ નિગ્રસ્તાન. હા, આટલા 16 તત્વોનું જ્ઞાન થવાથી તમને તત્વજ્ઞાન થાય છે. તત્વજ્ઞાન થવાથી તમે વારંવાર સંસાર તમારા કર્મોના બંધનમાંથી છૂટી જાઓ છો. કર્મના બંધનમાંથી છૂટો એટલે તમે સંસારમાં દુઃખાભાવરૂપ તમને આ દુઃખ સંસારરૂપ દુઃખથી તમને અભાવ થાય. એ ન્યાયશાસ્ત્ર પણ એમ કહે છે. મીમાંસા શાસ્ત્ર છે એ યજ્ઞ દ્વારા અપૂર્વ પ્રકટ થાય. એ અપૂર્વ દ્વારા સ્વર્ગાદિક પ્રાપ્તિ કરવી એ મીમાંસા શાસ્ત્રમાં એ અનુસાર કલ્યાણ જીવનું ક્યારે થાય? ભાઈ શાસ્ત્રની બરાબર વ્યાખ્યા સમજીને યજ્ઞાદિ કર્મમાં જોડાવવું અને યજ્ઞ દ્વારા આગળ એને સ્વર્ગ પ્રાપ્ત થાય. યજ્ઞ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય એ પ્રકારનો મુક્તિનો માર્ગ પણ મીમાંસા શાસ્ત્ર બતાવે. મીમાંસા શું કામ? સ્વર્ગ માટે. યજ્ઞો કરીને સ્વર્ગ પ્રાપ્ત કર.